નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારી દેશી ગાય અને અમારી શેકડાળી ગાય વિયાણી એના માટે આપણે કાથો બનાવી રહ્યા છીએ। તો સૌથી પહેલાં તો તમને માહિતી આપી દઉં કે કાથામાં શું શું જોઈએ। તો 2 કિલો અસેળિયો છે અને નજીક આ 2 કિલો જેટલો અસેળિયો તેને પાણીમાં પલાળીને ધોઈ નાખવાનો, એકદમ સ્વચ્છ કરી નાખવાનો। તમે જુઓ કે કેવો મસ્ત ચોખ્ખો અસેળ કમ્પ્લીટ થઈ ગયો। 10 કિલો જેટલો ગોળ છે, 10 કિલો ગોળ છે, 5 લીટર ગોકુળ ઓઇલ તેલ છે। આમ તો સરસ્યું ખવડાવાય પણ અત્યારે ગરમીની સિઝન હોવાને કારણે તેલ ખવારીએ છીએ। જો શિયાળો ને વરસાદ હોત તો સરસોનું તેલ ખવારત, સરસ્યું ખવારત। પછી એમાં 1 મણ જેટલું ઘઉંનું પૈડું અને 5 કિલો જેટલી આમાં મેથી એડ પૈડી દીધેલી છે। આમાં તમને નાના નાના ટુકડા દેખાશે, આ પીળા પીળા જે ટુકડા દેખાય આ રે એ મેથીના છે અને બીજું ઘઉંનું પૈડું છે। પછી એમાં 250 ગ્રામ કાળી જીરી છે, પણ આમાંથી અડધી નાખવાની, એટલે કે 100 ગ્રામ નાખવાની, 100 ગ્રામ 100 ગ્રામ કાળી જીરી અથવા તમે હુવા લઈ શકો, જે ગરમ પડે એટલે મેલ મૂતર હોય નીકળી જાય। 1.5-2 મહિના સુધી આર્યું ખવારવાનું છે। એટલે 100 ગ્રામ કાળી જીરી, 20 કિલો ઘઉં, 5 કિલો મેથી, 2 કિલો અસેળિયો અને 10 કિલો ગોળ અને 5 લીટર તેલનું ઓઇલ, આ બધું જ આપણે આમાં એડ કરીશું। તો તમે જોઈ રહો, હું તમને બતાવું। સૌથી પહેલાં તો અસેળિયો ધોઈ અને સ્વચ્છ કરેલો હોય એટલે નાખી દઈએ। અસેળિયો આપણે નાખી દીધો, થોડો ગરમ થઈ જાય પછી તેમાં કાળી જીરી નાખીએ। તેમાં કાળી જીરી આપણે અડધી નાખીને અડધી રાખી, એટલે 125 ગ્રામ તમારે તેનું માપ લેવાનું। આને હવે બરાબર હલાવી દઈએ, એટલે ગરમ થઈ અને થોડું કાચું પાકું હોય તો ચડવા માંડે। તેમાં તેલ પણ નાખી દઈએ। ઓઇલનું સારા માલિક તેલ છે, ડબુડું તો કોમ આવશે પણ વાપરે એવું તો આપણે તેલ તમે જુઓ ચોખ્ખું તેલ છે, જે આપણે ઘરે ખાઈએ। 5 લીટર 5 ની 10 કિલો હશે, હજી 5 લીટર જ છે, 5 લીટર છે તેલ। હવે એમાં આપણે 10 કિલો ગોળ ભાગી અને નાખી દઈશું। આમ તો ગોળ ભાગીને તૈયાર રાખો તો સારું, તરત ભાગી દો તો ચાલે। ગોળ તો શું એકદમ પોચો આવે, તમે જુઓ સારું ઢીલો એકદમ પોચો ગોળો, એટલે તરત જ ભાગી જાય, તરત જ પોણીમાં ઓગળી જાય। બધું 10 કિલો ગોળ આમાં નાખી દેવાનો છે। તો હવે આપણે આથણ કમ્પ્લીટ આવી ગયું, બતાવી અંદર તમે જુઓ કમ્પ્લીટ આથણ આવી ગયું, ગોળ ઓગળી ગયો, બધું કમ્પ્લીટ સડી ગયું। તેલ અસેળિયો
કાળીજીરી બધું કમ્પ્લીટ. તો હવે આપણે તેમાં ભેડણ અને મેથી નાખવાનું ચાલુ કરીશું. ફરતું નાખવાનું એટલે શું એટલે શું ગોઠિયું ના થઈ જાય, છૂટું રહે. એક હાથે હલાવી જવાનું, એક હાથે એને નોખી જવાનું આ રીતે. એકદમ ફટાફટ નોખી દો. આપણે થોડું હલાવી દઈએ આ રીતે. બધું ભેડણ આપણે નાખી દેવાનું. 20 કિલો ઘઉં હતા, 5 કિલો મેથી, એટલે 25 કિલોનું આર્યું લોટ હતું. મેથી ગાયો ભેંસો માટે ઘણી બધી સારી. મેથી તો જો કોઈ પહેલિયાદ ભેંસ કે રડલી ગાય વિનારી હોય અને તમે પહેલિયાદમાં છેલ્લા 15 દિવસ તમે તેને 50-50 ગ્રામ ખવારો દિવસની, તો બાવલે સારી એવી આવે. મેથી ખૂબ જ ગુણકાર છે પશુ માટે, માણસો માટે. જેટલી કડવા તેનો સ્વાદ છે તેટલો મીઠો તેનો ગુણ છે. આને બરાબર હલાવી દઈશું આપણે. આ તમને જે પાણી દેખાઈ રહ્યું તે ધીમે ધીમે ભેડાણ પીશે અને ભેડાણ ચડે એટલે બધું પાણી પી જાય. આમાં પાણી બિલકુલ નહીં વધે. હવે આપણે હાલ મેથીના જે ઘઉં અને મેથીનો ભેડાણ છે એ હાલ નહીં નાખવું, થોડું વધ્યું છે પણ હાલ નહીં નાખવું, કારણ કે હાલ પી જાય, સડી જાય. કે મસ્ત સુગંધ આવવા માંડી કાથાની ને. આને કાથો કહેવાય. અથાણું આપણે ગાયો ભેંસોનું અથાણું, કચુંબર અથાણું કહેવાય. આમને બનાવતો અમારા ફઈ એવા ચેહર ફઈ ભલજીભાઈ ચૌધરી, સરેલ ગામના વતની, બનાવતા શીખવાડ્યો. ઓની પહેલાં પણ જ્યારે મારે 2 વાછડીઓ એચે વિયાણતી તાણરે પણ મેં બનાવ્યું હતું, તો તેમાં પણ પહેલિયાદમાં 8 થી 9 લીટર દૂધ કાઢતી આ ખવાર્યા પછી. આ એકદમ આપણે ઘરે બનાવી શકીએ. અને આ બનાવવાનું કારણ કે આપણે રોજ ખવાર હાથ થાય નહીં, એકવાર બનાવી દઈએ એટલે એમાંથી એક વાટકો દિવસનો ખવારવાનો. હવે આપણે ખવારવાનું પ્રમાણ કહીએ તો દિવસનું 100 ગ્રામ 50 ગ્રામ જેટલું એક દિવસનું ખવારવાનું. ગરમી હોય તો 50 ગ્રામ ખવારો તો ચાલે, શિયાળો હોય તો 100 ગ્રામ ખવારવાનું. આમ જોવા જઈએ તો આમાં તો ઘઉં વધારે એટલે કંઈ વધુ આવે એવું નહીં. અને કાળી જીરી આપણે એકદમ માપની નાખી છે 100 ગ્રામ. આ બધા બનાવ્યું એમાં, કારણ કે થોડી ગરમ આવે. જો હવે ચડી ગયું કમ્પ્લીટ ભેડણ, તમે જોઈ રહ્યા છો ચડી ગયું. હવે આને 5 થી 10 મિનિટ આ રીતના ગરમ કરતું રહેવાનું એટલે ચડી જાય. એના પાણી બધું પી જશે.
પછી તેને ઢાંકી અને એક રૂમમાં મૂકી દેવાનું. જ્યારે દોવાનો સમય થાય ત્યારે એક વાટકો ભરી અંદાજિત 50-100 ગ્રામ જેટલું પશુ હોય એનું ખોણ હોય તેમાં નાખી મિક્સ કરી અને ખવારી દેવાનું. થોડી છૂટી જા. તો ખેડૂત મિત્રો તમે પણ આ બા દેવાનું, મારે એટલું શું નહીં લેવાનું. થોડી છેટી ઊભી રહો. નહીં તો આવતું સરખું બધું આવશે જ આવતું. બોલજો તો ખેડૂત મિત્રો તમે આવા વિડીયો સારા જોવા માગતા હોય ખેડૂતને લગતા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને લાઈક પણ કરજો. જય જવાન જય કિસાન. પેલા લાલ ઉપર અડી